દાદરાનગર હવેલી દમણ દીવના પ્રદેશ કમિટીની જાહેરાત. દીવના 3 લોકોને પ્રદેશ કમિટીમાં સ્થાન મળતા અભિનંદનની વર્ષા. કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરાનગર હવેલી દમણ અને દીવ ભારતીય જનતા પાર્ટી દ્વારા દમણ ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દીવ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો કાર્યકર્તાઓએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બેઠકમાં જોડાયા હતા. બેઠક દરમિયાન પ્રદેશ કમિટીની ઘોષણા કરવામાં આવી હતી, જેમાં દીવના 3 લોકોને સ્થાન આપવામાં આવ્યું હતું. આ પ્રદેશની બેઠકમાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બીજેપીની નવી કમિટીની જાહેરાત પ્રદેશ પ્રમુખ મહેશ અગરિયાએ કરી હતી, જેમાં દાદરાનગર હવેલી દમણ અને દીવ પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે અમૃતાબેન અમૃતલાલ, પ્રદેશ મંત્રી તરીકે ક્રીડન શાહ અને કીર્તિ ગોહિલને જિમ્મેદારી સોંપવામાં આવી હતી. આ પ્રસંગે દીવ બીજેપી કાર્યાલય ખાતે આ ત્રણેય પદાધિકારીઓને ફૂલહાર તથા ગુલાબનું ફૂલ આપી અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે ત્રણેય નવનિયુક્ત પદાધિકારીઓએ પણ બીજેપી હોદ્દેદારો કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કર્યો હતો અને તેઓ પોતાની જિમ્મેદારી ખૂબ જ નિષ્ઠાપૂર્વક નિભાવશે તેવું જણાવ્યું હતું. આપું તમને ખાલી ફોટો પડાવી. કેટલા વર્ષ પહેલા પહેરાયો હતો? કેટલા વર્ષ પછી પહેરાયો? આજે અમારા પ્રદેશ દમણ દીવ અને દાદરા નગર હવેલીના અંદર સંગઠનની ટીમની જાહેરાત કરવામાં આવી હતી અને તેના અંદર અમારા દીવ જિલ્લાના ઉપાધ્યક્ષ તરીકે અમૃતાબેનની જવાબદારી આપવામાં આવી છે અને મંત્રી તરીકે ક્રીડન શાહને અને મંત્રી તરીકે કીર્તિભાઈ ગોહિલને પણ જવાબદારી આપવામાં આવી છે. હું દીવ ભારતીય જનતા પાર્ટી વતી હું આ નવનિયુક્ત ત્રણેય હોદ્દેદારોને મારી બીજેપી પરિવાર તરફથી હાર્દિક અભિનંદન હું પાઠવું છું તેમને. અને હું સાથે સાથે અમારા પ્રદેશ પ્રભારી શ્રી દુષ્યંતભાઈ પટેલજી અને પ્રદેશના અધ્યક્ષ મહેશભાઈ અગરિયાની પણ હું સહે દિલથી ધન્યવાદ કરું છું. અને સાથે સાથે સંગઠનના પ્રભારી અમારા જિગ્નેશભાઈ પટેલ જે આ દીવ જિલ્લાના પ્રભારી છે તેમને પણ હું ધન્યવાદ કરું છું કે આગામી જે અમારું સંગઠનનું માળખું હતું એના અંદરમાં ઉપાધ્યક્ષ એક હતો અને એક મંત્રી તરીકેના પોસ્ટ હતી, પરંતુ આ વર્ષે નવા સંગઠનના અંદરમાં 2 મંત્રી તરીકે અને 1 ઉપાધ્યક્ષ તરીકે
અમને દીવને એક વધારાની જે જવાબદારી આપવામાં આવી છે તે બદલ હું સંગઠન ટીમને ધન્યવાદ આપું છું અને અભિનંદન પણ આપું છું. આજે મારી પ્રદેશ દીવ દમણ અને દાદરાનગર હવેલી પ્રદેશમાં ઉપાધ્યક્ષ તરીકેની નિમણૂક કરવામાં આવી છે. આ પ્રસંગે હું રાષ્ટ્રીય પદાધિકારીગણ અને પ્રભારી શ્રી રુશિનભાઈ પટેલજી, પ્રદેશના અધ્યક્ષ શ્રી મહેશભાઈ અગરિયાજી, એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. જે આ પદ મને, જે જવાબદારી મને ઉપાધ્યક્ષની આપવામાં આવી છે તેને હું પૂરી નિષ્ઠા, પ્રમાણિકતાથી અને પદનું જે ગરિમા જળવાઈ રહી તે રીતે અમે ભારતીય જનતા પાર્ટીમાં કામ કરીશું. પૂરી નિષ્ઠાથી અમે આનો આદર સન્માન કરીને અમે કામ કરશું. આજે ભારતીય જનતા પાર્ટી તરફથી મને દીવ દમણ દાદરા હવેલીમાં મંત્રી તરીકેની જે જવાબદારી સોંપવામાં આવી છે તે બદલ હું પ્રદેશ પ્રભારી શ્રી દુષ્યંતભાઈ પટેલ, પ્રદેશ અધ્યક્ષ શ્રી મહેશભાઈ અગરિયા તેમજ અમારા જિલ્લા પ્રમુખ શ્રી મોહનભાઈ કીટ સાહેબ તથા તમામ મારા સહકાર્યકરોનો ખૂબ ખૂબ આભાર માનું છું. હમણાં જ મારી દાદરાનગર હવેલી દમણ દીવના પ્રદેશ મંત્રી તરીકેની મારી નિમણૂક થઈ છે. આ નિમણૂક અંગે હું પ્રદેશના તમામ પદાધિકારીઓ, ખાસ કરીને પ્રદેશના અધ્યક્ષ શ્રી મહેશભાઈ અગરિયા, અમારા પ્રભારી શ્રી દુષ્યંતભાઈ પટેલ સાહેબ તથા પ્રદેશના તમામ જે પદાધિકારીઓ છે એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે સાથે એક વાત એ કરવા માગું છું કે જે કંઈ પણ પાર્ટી માટે કરીને અમારે જે કરવું પડશે, જે મજબૂતાઈ માટે કરીને, એ અમે બધા કરશું સાથે મળીને. એક પરિવાર વધુમાં વધુ મજબૂત કેવી રીતે બને અને એ અંગે પ્રદેશના જે હોદ્દેદારો છે એમના માર્ગદર્શનથી પાર્ટીને મજબૂતાઈ કેવી રીતના આપી શકાય એ રીતે અમે કામ કરશું ટીમ બનીને. ધન્યવાદ.